તો સ્વાગત છે મિત્રો ફરી અમારા એક નવા વિડીયોમાં। આજનો વિડીયો કોઈ અમારો ચેલેન્જ વિડીયો નથી, પણ આજનો વિડીયો અમે થોડીક માહિતી વાળો એટલે કે સલાહ સૂચક વાળો વિડીયો છે। જેમ કે હોળી આવે છે એટલે આપણે બધા મિત્રોને હેપી હોલી। અને હોળીમાં આપણે ઘણા મિત્રો અને બાળકો આપણે કેમિકલ કલર વાપરતા હોય છે, જે દુકાને આપણને આસાનીથી મળી જાય છે। અને એ કલર આપણને શરીરમાં અને આપણે ત્વચામાં બહુ નુકસાન કરે છે, આપણી ચામડીને। આ કલર ઓર્ગેનિક જેવો કહેવાય। અને અત્યારે અમે આ કલર લાયા છે, કેસુડાનો કલર। અને આ કલર કેવી રીતે બનાવે છે એ તમે જરાક જોઈ લ્યો।
તો મિત્રો આપણે કલરના ફુગા ભરી દઈ અને પછી થોડીક મસ્તી કરી નાખી કલરની, અને કલર કેવો ઉઘડે એ હોતા કે આપણે જોઈ લઈ. અને મિત્રો આમાં ઘણા બધા કેમિકલ કલરની દુકાનો વાળા હોતા હોય, એને ખોટું નહીં લગાડવું કે આ અમારો ધંધો ભાંગ છે, એવું અમારો કોઈ મિનિંગ નથી. પણ આ તો એક આપણે આ ઓર્ગેનિક કલરની એક જરાક આપણને માહિતી હતી કે જરાક કલર બનાવી અને વિડીયો બનાવી. બાકી આપણે એવું કોઈનો ધંધો ભાંગવાનો કે એવો કોઈનો આપણો વિચાર નથી. તો મિત્રો જો મનસુખભાઈ અત્યારે ફુગા ભરે છે. મનસુખભાઈ ભરો હાલો ફુગા. અને કલર કેવો તમે હાથમાં લેતો વિજયભાઈ? અરે જબરજસ્ત જોઈજો. એમ? હા, હાથમાં લેતો કલર, હાથમાં લેતો. ચેક કરવો છે, ચેક કરું લ્યો. પ્યોર કેસુડાનો કલર હો. ઇલ્યા એ કેટલો જો. કાંટો છે એ જો. નાખ્યો. એક નંબર કલર બન્યો છે. આ તમારે હે ને શરીર માટે બહુ એટલે બહુ સારો કહેવાય. આનેથી આપણે નાના બાળકોને માણા નવરાવે હોતક. આવલું શું થયું એટલે મનસુખભાઈ, શું થયું એટલે નવરાવે? છોકરું લુકાઈ ગયું હોય ને, હા, એના માટે ટાઈમ આપે. કેસુડાનું ફૂલ હા, નવરાવા માટે. નવરાવ. તો મિત્રો હાલો આપણે હે ને ફુગા ભરી દઈએ અને પછી થોડીક નાની એવી હોળી રમી નાખી અને પછી આમાં જો ધરામાં આપણે નાવાનું છે. અને કન્ટિન્યુ બના રહીજો વિડીયોમાં. હા. અને લાઈક ન કરી તો લાઈક એક કરી દીજો. પિચકારી થોડીક નાની પડે નહીં? એ પાસે હાથ લઈશ એટલે પાછું ખેંચી લઈશ. આ કલર નડે એલા ઓલો નડે નહીં, એવો કલર મોઢામાં ભરીને મારે ફૂટશે જ નહીં. ના ના ના, ફૂટશે જ નહીં. હમણાં લાગશે કે એમ રેવા દે તું ભર કાકા પિસ્કારી કરી. બે ફેર ભરી કા. ફુગો હવા નો લેવો દો, નગ નહીં બને. હા હાલે હાલે હાલે. લાવ મને ફુગો જોવા દો ગાંઠ વારીને. જોઈ શકો છો મિત્રો, આપણો બરબડિયો ફુગો બની ગયો છે. થોડું ધીરે નાખું નાખું અત્યારે નહીં કાઢી કરીને પેલા ફુગા બધા બનાવી લે, જો કહું તો પછી જોઈ કે કલર કેવો ઉઘડે છે. તારે ધ્રુવભાઈ તમારે શર્ટે ધોરો હે? ખાડો ભર્યો આપણે. એટલે આ ભર્યો આવડું મોટું પેલું ભર્યું છે તળાવ. પછી આપણે નાઈશું. હા હાલે હાલે. તો મિત્રો આપણે ઓડી નંબરનું ચાલુ કરી દઈ. ફુગા ફુગા ભરી દીધા છે અને અહીં અગાઉ તો ઠોકલા હતા કલરના ફુગા ભરી લીધા છે. કલર નહીં, આપણે કેવડાનો કલર. અને પેલા આપણે થોડી હોળી રમી લઈ, મસ્તી કરી લઈને પછી જોઈ કે આ કલર કેવો ઉઘડે છે અને કેક મજા આવે આને રમવાની. હાલો કરો સ્ટાર્ટ. હાલો હાલો હાલો. આ તમને હું દેખો, હું દેખો. એટલે ફુગો ફુગો દીધો ફુગો. આ શું ટીવી લ્યા, શું ઠોક્યું તું? પારાનો ઠોક્યો. અમારે કોઈ ઠોક્યો તો પારા ઠોક્યો લઈ ગયો. બીજું ખૂટે ખૂટતો જ નથી. એટલે ખૂટી રહ્યો બધે ન હોય. માથી તો એક લગભગ કોઈને ફૂગો ઈટો જ ના. થઈ જાવ ભેગા થઈ જાવ, બધા ભેગા થઈ જાવ મિત્રો. આ જોઈ લો, તમે કલર જોઈ લો. દેખાડો કેમેરામેન. પ્યોર કેસુડાનો કલર હો. તમને એમ લાગે કે આ હે ને ઓલો કેમિકલ વાળો કલર હોય ને એવો કલર બન્યો છે. અને આ તમે હું જાતો ગામ ના આવ્યો મનસુખ બીજા કોઈ કામ જ ના આવ્યા ને. વાહ આમ નથી મને કે વાહ આમાં કેટલી ફૂગો કોકે ઠોકો નજીક ભરે છે. તો મિત્રો એક નંબર કલર નું કામ છે. કેવડાનું કલર એક નંબર કલર બને છે. તો બને ત્યાં સુધી કેવડાનો કલર વાપરો એ અમારી તમને સલાહ છે.
બહુ જાજા દોડડા નથી થતા, ખાલી કે છીએ અમે. હા તો મિત્રો ચાલો આપણે કલર તો ફૂટી રહ્યો છે અને ઘણા બધા મનસુખભાઈ ને રોરી નાખ્યા છે, બીજા કોઈ ગાવા ના આવ્યા બહુ. હવે આપણે નાય લઈ પૂરે. તો મિત્રો આપણે હોડી બોડી રમી લીધી છે, કલરનું ટેસ્ટિંગ કરી લીધું છે. આ કલર કેવો ઉઘડે એ જોઈ લીધું, જોઈ લો તમે. મને તો કોઈ ઈંટો જ નથી, મને આ ખાલી જરીક એમ થોડું ઈડ્યું છે કલર. બાકી કલર આપણે થોડોક ઘટ્યો છે, કેવડાનો કલર થોડા તૂટો આવ્યો છે. આપણે બીજો આપણે હોડીની વિડીયો બનાવીશું ને ત્યારે આપણે કલર ઝાઝો બનાવવાનો છે મિક્સરમાં, એટલે તેથી આપણે છે ને બહુ સારા એવા રોરવાના છે, બધાને વધારે બગાડશું. આ તો ખાલી આપણે ચેક જ કર્યું કે કેવો કલર ઉઘડે છે, તો આ કલર બહુ સારો ઉઘડે છે, એટલે કેમિકલ કરતા સારો કલર. તો હવે આપણે નાઈ લઈ, બધા જો ભાઈબંધ બધા નાવા મળ્યા છે, એમ બે નાવા બાકી રહી ગયા છે. તો નાઈ લઈ અને પછી મળીએ આપણે બીજા નવા વિડીયોમાં. જાય છે નાવા. હા તો હાલો આપણે નાઈ લઈ, આવડા અડધા નાઈ હોતક લીધું છે. તો મળીએ મિત્રો બીજા નેક્સ્ટ વિડીયોમાં, ચેલેન્જમાં નહીં વિડીયોમાં, નેક્સ્ટ ચેલેન્જમાં કામ તો. હા.